તમે જોવો કે અત્યારે હાલ આ ભેંસને ઉલટી થઈ રહી છે। આવા દ્રશ્યો ભાઈ તમે પહેલી વાર જોતા હશો અને જો કદાચ આ વિડીયો તમારા જોડે પહોંચ્યો હોય તો આ વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા, નહીં તો ભાઈ તમારે બહુ મોટું એટલે કે લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે। તમારી ભેંસ સાથે પણ આવું બની શકે છે। ખાસ કરીને મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા તમે આ વિડીયો પૂરો સાંભળજો, બિલકુલ વિડીયોને સ્કીપ ન કરતા, કારણ કે અત્યારે હાલ એક ગામડામાંથી જે ઘટના સામે આવી છે, આ ભેંસના માલિકે ભાઈ એવી તો શું ભૂલ કરી કે આજે આ ભેંસ અત્યારે હાલ આટલી બધી ઉલટીઓ કરી રહી છે। ભાઈ તમે માણસને ઉલટી કરતા જોયા હશે, કદાચ ભાઈ કોઈક વખત તમારા શરીરમાંથી પણ તમારી હાલત આવી થઈ હશે, એટલે કે તમે પણ ઉલટી કરી હશે, ત્યારે ભાઈ આપણા ઉપર શું વીતતી હોય છે। અને તમે વિચાર કરો કે આ ભેંસના માલિકે જે ભૂલ કરી એના કારણે આ માલિકને લાખો રૂપિયાનું નુકસાન પણ ભોગવવું પડ્યું અને એક ભેંસ પણ ખોઈ બેઠો। તો આવી ભૂલ તમે ક્યારેય ન કરતા ભાઈ। ગામડાઓની અંદર વારંવાર ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય છે, એટલા માટે જ મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। હવે આ વિડીયો તમે બને એટલો શેર કરો, તમારા આજુબાજુ વિસ્તારની અંદર તમારા આડોશી પાડોશી લોકોને આ વિડીયો પહોંચાડો। જે પણ લોકો ભાઈ પશુપાલક રાખતા હોય, ગાયો રાખતા હોય, ભેંસો રાખતા હોય કે ઘેટા બકરા રાખતા હોય, બધા લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે કે ભાઈ જો તમે તમારા પ્રાણીઓને નિયમિત રીતે ભાઈ જે ખોરાક ખવડાવતા હોય એમાં ખાસ કરીને બહુ ધ્યાન રાખજો। અને તમારું પ્રાણી જો ભાઈ એટલું બધું દેખાવમાં સારું હોય તો એની નજર ના લાગે, એટલે ખાસ કરીને એનું પણ વધારે તમે ધ્યાન રાખજો, કારણ કે એક નાનકડી ભૂલ અને તમને બહુ મોટું એટલે કે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે। આ માલિકે જે ભૂલ કરી કે પોતાની ભેંસ ઉલટીઓ કરી રહી છે, તો ભાઈ આવું ક્યાંક ને ક્યાંક તમારી ભેંસ સાથે થાય ને તો તાત્કાલિક ડોક્ટરને જાણ કરી દેજો, તમારી ભેંસ બચી જશે, નહીં તો ભાઈ તમારે બહુ મોટું નુકસાન ભોગવવું પડશે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું અને ઘણા બધા લોકોએ કહ્યું કે આપણે આવી ભૂલ ન કરવી જોઈએ, જે પણ ખોરાક આપણે ભેંસોને ખવડાવીએ એમાં ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।